વાલા વિદ્યાર્થી મિત્રો, હાલમાં COVID-19 ની જે મહામારી ચાલે છે તેનાથી આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે અને આ સંક્રમણથી બચવા માટે આપણે સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી છે. ઉચ્ચ શિક્ષણમાં આપ અભ્યાસ કરો છો ત્યારે તેમાં પણ વિદ્યાભ્યાસ માટે આ સામાજિક અંતર જળવાઈ રહે તેના સતત પ્રયત્નો સાથે આપણી કોલેજ બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ પણ અથાગ પ્રયત્ન કરે છે અને એના જ ભાગરૂપે આ વિડીયો તૈયાર કર્યો છે મેં, જે TYBSc સેમેસ્ટર 5 માં ભણતા વિદ્યાર્થીઓ માટે છે. પેપર 6 ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ચેપ્ટરનું નામ છે મેટલ કાર્બોનિલ. મેટલ કાર્બોનિલ એટલે કે ધાતુ કાર્બોનિલ સંયોજનો એટલે શું? તો આપ 11-12 માં પણ ભણતા આવ્યા તેમ ધાતુ કાર્બોનિલ પણ સંકીર્ણનો જ એક પ્રકાર છે. સંકીર્ણ હોય તેમાં એના કેન્દ્રમાં કોણ હોય? તો ધાતુ હોય અને તેની ફરતે લિગાન્ડ આવેલા હોય છે. તેમ ધાતુ કાર્બોનિલમાં પણ ધાતુ હોય કેન્દ્રમાં અને તેની ફરતે લિગાન્ડ સ્વરૂપે કાર્બોનિલ સમૂહ આવેલા હોય છે. અને આ કાર્બોનિલ સંયોજનોમાં ધાતુ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે ધાતુ સાથે કાર્બોનિલ સમૂહ સીધો બંધ બનાવે અને જે સંયોજન બને તેને ધાતુ કાર્બોનિલ કહેવામાં આવે છે. કેવી ધાતુઓ કાર્બોનિલ સંયોજન આપે? તો આ પીરિયોડિક ટેબલમાં આપણે જોઈએ અહીં વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન, રેનિયમ, રૂથેનિયમ, રોડિયમ, ઇરિડિયમ, આ બધા ધાતુઓ ધાતુ કાર્બોનિલ આપે છે. આપણે જરાક એને હજી ડિટેલમાં જોઈશું. જે ધાતુઓ પોતાની N-1d કક્ષક, NS કક્ષક અને NP કક્ષકો લિગાન્ડ સાથે બંધ રચવા વધુમાં વધુ વાપરે તેવી ધાતુઓ કાર્બોનિલ આપે છે. એટલે કે તમારે એવું સમજવાની જરૂર નથી કે તમે N-1d, NS અને NP લખી શકો. એની જગ્યાએ તમે ND, N+1S અને N+1P પણ કહી શકાય. એટલે આપણે બે રીતના એને વાંચીએ કે જે ધાતુઓ પોતાની N-1d કક્ષક, NS કક્ષક અને NP કક્ષકો લિગાન્ડ સાથે બંધ રચવા વધુમાં વધુ વાપરે તેવી ધાતુઓ કાર્બોનિલ આપે છે. અથવા તો એવું બી કહી શકાય કે જે ધાતુઓ પોતાની ND કક્ષક, N+1S કક્ષક અને N+1P કક્ષક લિગાન્ડ સાથે બંધ રચવા વધુમાં વધુ વાપરે તેવી ધાતુઓ કાર્બોનિલ આપે છે, એમ પણ કહી શકાય. સંક્રાંતિ ધાતુ શ્રેણીમાં છઠ્ઠા સમૂહથી માંડીને એક બ સમૂહના ધાતુઓ કાર્બોનિલ આપે છે. મોટા ભાગે સમૂહ 6 થી સમૂહ 8 ની ધાતુઓના કાર્બોનિલ પ્રચલિત છે, જે આપણે આ કોષ્ટકમાં જોઈએ કે સમૂહ 5 માં કોણ છે? વેનેડિયમ. સમૂહ 6 માં ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન. સમૂહ 7 માં મેંગેનીઝ, રેનિયમ. 8 માં કોણ છે? આયરન, રૂથેનિયમ, ઓસ્મિયમ, કોબાલ્ટ, રોડિયમ, ઇરિડિયમ તેમજ નિકલ.
તો આ જે ધાતુઓ છે આ કોષ્ટકમાં, આ ધાતુઓના કાર્બોનિલ ખૂબ જ પ્રચલિત છે અને બહોળા પ્રમાણમાં બનાવી શકાય છે આના કાર્બોનિલ, આ ધાતુઓના. ધાતુ કાર્બોનિલનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુમાં જે વર્ગીકરણ કરવામાં આવે તો કોઈક એક વિશિષ્ટ વાતને કેન્દ્રમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે છે. તો ધાતુ કાર્બોનિલોને બે વર્ગોમાં સામાન્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. કઈ રીતના? તો કેન્દ્રમાં આવેલા ધાતુની સંખ્યાને આધારે તેઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક કેન્દ્રીય કાર્બોનિલ કે જેનું સામાન્ય સૂત્ર કેવું છે? MCOX. અને બીજું છે બહુ કેન્દ્રીય કાર્બોનિલ, MXCOY. MCOX માં એટલે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલમાં કેન્દ્રમાં એક જ ધાતુનો પરમાણુ આવેલો છે. નિકલ ટેટ્રા કાર્બોનિલ, આયરન પેન્ટા કાર્બોનિલ, ક્રોમિયમ હેક્ઝા કાર્બોનિલ. એમાંથી આપણે ટીવાયમાં અભ્યાસ કરશું નિકલ ટેટ્રા કાર્બોનિલ અને આયરન પેન્ટા કાર્બોનિલનો. હવે આપણે વાત કરીએ બહુકેન્દ્રીય કાર્બોનિલ. તો બહુકેન્દ્રીય કાર્બોનિલમાં શું હોય છે કે જે કેન્દ્રમાં ધાતુ હોય તે એક કરતા વધારે પરમાણુઓ ધાતુના એમાં આવેલા હોય છે. બરાબર છે? તો એમાં પણ હવે ફર્ધર એટલે કે આગળ પેટા વર્ગ એનો પાડવામાં આવે છે અને એના બે પેટા વર્ગો છે બહુકેન્દ્રીય કાર્બોનિલમાં, સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય. સમકેન્દ્રીયમાં કેવું છે? તો કેન્દ્રમાં એક કરતા વધારે ધાતુઓ તો છે જ, પણ આ ધાતુઓ પણ એક જ પ્રકારના છે. એટલે કે અહીંયા Fe બે ધાતુ આવી ગયા, પણ એ બંને કોના છે? આયરનના છે. અહીંયા Mn અને Mn એટલે કે Mn2CO10 માં બે Mn ના ધાતુઓ કેન્દ્રમાં છે. તો બંને એક જ તત્વના ધાતુઓ હોવાથી આને કહેવાય સમકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ. અને અહીંયા જો વિષમ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલમાં એક કરતા વધારે તત્વોના કેન્દ્રમાં આવેલા છે તત્વો. બરાબર છે? એક કરતા વધારે તત્વો કેન્દ્રમાં આવેલા છે. Mn અને કોબાલ્ટ, Mn અને રેનિયમ. બરાબર છે? તો Mn અને કોબાલ્ટ ડોડેકા કાર્બોનિલ, Mn રેનિયમ ડેકા કાર્બોનિલ. હવે આમાં તમે જુઓ, જ્યારે પરીક્ષામાં તમે દ્રષ્ટાંત આપો છો ત્યારે ભૂલ થાય કે અહીંયા જે કોબાલ્ટ છે તેમાં C કેપિટલ, O સ્મોલ લેટરમાં છે, અને જ્યારે કાર્બોનિલમાં C પણ કેપિટલ અને O પણ કેપિટલ છે. હવે TYBSc માં આપણે બહુકેન્દ્રીય કાર્બોનિલમાં કોનો અભ્યાસ કરવાના છીએ? Fe2CO9, Mn2CO10. અહીં સમકેન્દ્રીય કાર્બોનિલમાં આપણે બીજું પણ એક દ્રષ્ટાંત લઈ શકીએ, Fe3CO12. બરાબર છે? આયરન ડોડેકા કાર્બોનિલ. તો એ મેં અહીં દર્શાવ્યું નથી. હવે ધાતુ કાર્બોનિલમાં કેટલા પ્રકારના બંધ આવેલા છે તેનો આપણે ફક્ત અભ્યાસ કરી લઈએ આમાં, કે કેટલા પ્રકારના બંધ બની શકે, શક્યતાઓ કેટલા પ્રકારની છે બંધ બનવાની. તો પહેલી વાત તો રૈખિક બંધ. રૈખિક બંધ જે કોની વચ્ચે છે? ધાતુ અને કાર્બોનિલ વચ્ચે. અહીં આપણે બતાવ્યું છે. બરાબર છે? બીજું છે ધાતુ ધાતુ બંધ. આ જે ધાતુ ધાતુ બંધ છે તે બહુકેન્દ્રીય કાર્બોનિલમાં આપણને જોવા મળે. બરાબર છે? અને ત્રીજો એક પ્રકાર છે તે પુલરૂપી બંધ. કઈ રીતના પુલરૂપી બંધ? અહીંયા ધાતુ અને ધાતુ વચ્ચે તો બંધ છે જ,
આ બંધને આપણે ધાત્વીય બંધ કહીએ, કે જે આ 2 નંબરમાં આપણે ઉલ્લેખ કર્યો ને ધાતુ ધાતુ બંધ, તે ઉદાહરણ છે. જ્યારે પુલ કોણ બનાવે છે? કોની મદદથી પુલ બને છે? તો MCOM, બરાબર છે. ધાતુ, કાર્બોનિલ સમૂહ અને બીજો ધાતુનો પરમાણુ. તો આ રીતના જ્યાં કાર્બન મોનોક્સાઇડ છે તે પુલ બંધથી 2 ધાતુઓને જોડે છે, બરાબર છે. તો આને કહેવાય પુલ રૂપી CO બંધ. આને શું કહીશું આપણે? રૈખિક MCO બંધ અથવા તો છેડા પરના પણ MCO બંધ કહી શકાય. પુલ રૂપી CO સમૂહ ધાતુના 2 પરમાણુઓને જોડે છે, જ્યારે છેડા પરના CO સમૂહો ધાતુના એક જ પરમાણુને જોડે છે, જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ ઉદાહરણ પરથી. આ જે કર્સર ફરે છે લેઝર, તે અને આ જે છે તે છેડા પરના MCO બંધ છે, બરાબર છે. તો ધાતુ કાર્બોનિલ નું બંધારણ ની હવે આપણે ચર્ચા કરીએ. કાર્બોનિલ સમૂહ ની વિશિષ્ટતા એ છે કે નિર્બળ લુઈસ બેઝ છે, એટલે કે એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઓછી છે. આપ સૌ જાણો છો લુઈસ બેઝ એટલે શું? તો ઇલેક્ટ્રોન દાન કરે તે લુઈસ બેઝ કહેવાય, બરાબર છે, ટૂંકમાં. અને અહીંયા CO એ નિર્બળ લુઈસ બેઝ હોવા છતાં પણ ધાતુ સાથે સંયોજાય છે. હવે આ વસ્તુની આપણે સમજણ માટે કાર્બોનિલ સમૂહનું બંધારણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો કાર્બોનિલમાં બંધ કઈ રીતના આવે છે? તો C અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બંધ, એક પાઈ બંધ, અને બીજો જે એક બંધ બને છે તે સવર્ગ સહસંયોજક બંધ, જે ઓક્સિજન પોતાના એકલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બનને કરે છે. અને સાથે સાથે શું છે? કાર્બન પાસે પણ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અહીંયા ઓક્સિજન પાસે પણ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને આનો હજી પણ આપણે ડિટેલમાં જો સમજણ ઊભી કરવી હોય, સમજણ હજી ક્લિયર કરવી હોય, તો એના માટે આપણે કુલ્સનો ઉપયોગ કરવો પડે. અહીંયા લખેલું છે કુલ્સન અણુકક્ષક ચિતાર, બરાબર છે. તો કુલ્સનના અણુકક્ષક ડાયાગ્રામ કાર્બોનિલમાં શું છે? તો કાર્બનની ઇલેક્ટ્રોનિક સંરચના 1s2 2s2. આપણે ફક્ત અહીંયા સંયોજક કક્ષકોનો જ ઉલ્લેખ કર્યો છે, 1s2 લખ્યો નથી કાર્બન અને ઓક્સિજનમાં. ડાયરેક્ટ આપણે સંયોજકતા કક્ષકના જ ઇલેક્ટ્રોનોની ચર્ચા કરી, કારણ કે એની જ જરૂર છે. અહીંયા 2s2 2px0 2py1 2pz1, બરાબર છે. અહીંયા x માં આપણે 0 એટલા માટે મૂકેલો છે કે જે CO અણુ છે તેનું મુખ્ય અક્ષ આપણે Z અક્ષ તરીકે લીધો છે, અને એટલે Z કક્ષકમાં આપણે એક ઇલેક્ટ્રોન મૂકવો જ પડે, એટલે આપણે Z માં એક ઇલેક્ટ્રોન મૂકેલો છે. જ્યારે ઓક્સિજનનો 1s2 છે, જે આપણે દર્શાવ્યું નથી, 2s2 2px2 2py1 અને 2pz1. કાર્બન અને ઓક્સિજન બંનેમાં જ કેવું સંકરણ થાય છે? sp સંકરણ. બંનેમાં સંકરણ કેવું થાય છે? sp સંકરણ. અને sp સંકરણ થઈને 2 સંકૃત કક્ષકો કાર્બન અને ઓક્સિજન પાસે બને છે, બરાબર છે. તો કાર્બનનું જે સંકૃત કક્ષકો છે તે કઈ છે? sp(c)2. આ C સ્ટેન્ડ ફોર કાર્બન, બરાબર છે. તેમ sp(c)1. બાકી કોણ રહી ગયા 2 કક્ષકો જેના સંકરણ નથી થયા? તે 2px0 અને 2py1. હવે ઓક્સિજન પર આવીએ.
તો ઓક્સિજનનું sp સંકરણ થઈને શું થયું? sp સંકૃત કક્ષક ઓક્સિજનની 2 એટલે spo2 spo1 here O stands for oxygen. પછી કોણ બાકી રહી ગયું સંકરણ વગરના? તો 2px2 અને 2py1. હવે આપણે જે SYBSc માં સિમ્પલ અણુકક્ષક ચિતાર દોરતા હતા એ અહીંયા ભૂલી જવું પડે. ધાતુ કાર્બોનિલનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આ કુલસન ડાયાગ્રામ થી ઘણું ખરું ધાતુ કાર્બોનિલનો જે બંધારણ છે તેને આપણે સંતોષી શકીએ, એના જે બંધનો છે તે. તો સૌ પ્રથમ નીચામાં નીચા શક્તિ સપાટીમાં કોણ છે? તો ઓક્સિજનનો spo2 એણે અણુકક્ષકમાં એટલે CO અણુકક્ષકમાં ઓક્સિજન પરના જે આ લોન પેર આપણે બતાવેલા તે અહીં છે, બરાબર છે. પછી કોનું કોનું સંયોજન થાય છે? spo1 અને spc1, બરાબર છે. એ બેનું સંયોજન થઈને અહીંયા સિગ્મા sp બોન્ડિંગ બને, સિગ્મા બંધ બને, બરોબર છે. હવે આના પછીની ઉપરના શક્તિ સપાટીમાં કોનું એ આવે છે? તો spc2 sp2 કક્ષક મૂકવામાં આવે છે કે જે કાર્બન પરના એકલ ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે છે, બરાબર છે. હવે પછી 2px0 2py1 કાર્બનનું છે અને 2px2 અને 2py1 એનું સંયોજન થઈને જે અણુકક્ષક બને છે તે કાર્બનના જે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ છે તેનાથી પણ નીચી સપાટી શક્તિ સપાટીમાં એ બંધની રચના થાય છે અને આ રીતના બે પાઈ બંધ બને છે C અને O વચ્ચે, બરાબર છે. મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો કે જે અણુકક્ષકમાં શક્તિ સપાટીમાં સૌથી નીચે કોણ છે? ઓક્સિજન પરના એકલ ઇલેક્ટ્રોન યુગ્મ. એના પછી કોણ છે? ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો સિગ્મા બંધના બે ઇલેક્ટ્રોન. એના પછી કોણ આવે છે? પાઈ x એટલે કે પાઈ કક્ષકો, બરાબર છે. બે પાઈ કક્ષકોના ઇલેક્ટ્રોન અને એના પછી ઉચ્ચ શક્તિ સપાટીમાં કોણ આવે છે? કાર્બન પરના એકલ ઇલેક્ટ્રોન યુગ્મો. અને સૌથી ઉપર તમે જો નજર કરશો તો spc1 અને spo1 ના સંયોજનથી જે સિગ્મા બંધ બન્યો કાર્બોનિલમાં તેનો જે અબંધકારક કક્ષક સૌથી ઉપર છે સિગ્મા sp સ્ટાર તરીકે બતાવવામાં આવ્યો છે, બરાબર. અને જે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બાકીના બે જે પાઈબંધ છે તેઓનું અબંધકારક કક્ષક ક્યાં બને છે? તો સિગ્મા અબંધકારક કક્ષક છે એની નીચે. ટૂંકમાં એક વસ્તુ જુઓ વિદ્યાર્થીઓ કે કાર્બન પરના એકલ ઇલેક્ટ્રોન યુગ્મો જે છે તેના પછીની જ શક્તિ સપાટીમાં કોણ છે? અબંધકારક પાઈ કક્ષકો કે જે ખાલી છે અને આ ખાલી કક્ષકોનું કાર્બોનિલ ના બંધન સમજાવવા અથવા તો કાર્બોનિલમાં બંધ કઈ રીતના બને છે તે સમજાવવામાં આ પાઈ સ્ટાર ખાલી કક્ષકોની મહત્વની ભૂમિકા છે. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અસ્તુ. સ્ટે હોમ, સ્ટે સેફ.